ચંદ્રુમાણા ગામમાંથી માનવતાને શરમાવે એવી ગંભીર ઘટના સામે આવી છે। એક તરફ લગ્નના ગીતો ખુશીનો માહોલ વચ્ચે સુપ્રસંગ ઉજવાઈ રહ્યો છે, ત્યાં તો બીજી તરફ કેટલાક અસામાજિક તત્વોએ વરઘોડા પર હુમલો કરવાની પૂરી યોજના સાજિશ ઘડી નાખી છે। પરિણામે જાનવીરતા ગામે જવા અટકી ગઈ છે। સવાલ એ છે કે હવે દીકરાના લગ્નમાં વરઘોડો કાઢવો પણ ગુનો બની ગયો કે શું? માહિતી મુજબ ચાવડા ગણપતભાઈ કલાભાઈના પુત્ર વિશાલકુમારના લગ્ન પ્રસંગે જાન મહેસાણા જિલ્લાના વીરતા ગામે જવાની હતી, પરંતુ ચંદ્રુમાણા ખાતે ચોક્કસ સમૂહના લોકો દ્વારા હથિયારો સાથે હુમલો કરવાની તૈયારી હોવાથી ગંભીર બાતમી મળતા સમગ્ર વિસ્તાર તણાવગ્રસ્ત બની ગયો છે। તાત્કાલિક 112 સેવા અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો, પરંતુ માત્ર પોલીસ હાજર પૂરતી નથી। આ ખુલ્લી ગુંડાગીરી સામે હવે કડક અને નિર્દય કાર્યવાહી જરૂરી છે। સામાજિક કાર્યકર નરેન્દ્રભાઈ એમ પરમારે ઉગ્ર શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું કે જે તત્વોએ પવિત્ર લગ્ન પ્રસંગમાં ભય ફેલાવવાની અને સમાજમાં અશાંતિ સર્જવાની સાજિશ ઘડી છે, તેમની તાત્કાલિક ધરપકડ કરી કાયદાને કડકમાં કડક કલમો હેઠળ કાર્યવાહી કરવી જોઈએ, નહીં તો આવા તત્વોની હિંમત વધુ વધશે અને સમાજની શાંતિ માટે ખતરો ઊભો થશે। અત્યારે ચંદ્રુમાણા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, છતાં સ્થાનિક લોકોમાં ભય અને અસંતોષ યથાવત છે। લોકોની એક જ માંગ છે કે માત્ર બંદોબસ્ત નહીં, પરંતુ દોષિતો સામે તાત્કાલિક કડક અને દાખલાદાર કાર્યવાહી થાય, જેથી ફરી કોઈ પરિવારને પોતાના દીકરાના લગ્નમાં ભય હેઠળ જીવવું ન પડે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। પાટણ તાલુકાનું ચંદ્રુમાણા ગામે ચાવડા ગણપતભાઈ કલાભાઈના દીકરા વિશાલભાઈના લગ્ન પ્રસંગે આજે એમની જાન વીરતા તાલુકો જિલ્લો મહેસાણા ગામે જવાની હતી અને ચંદ્રુમાણા ગામના ઠાકોર સમાજ દ્વારા જે વરઘોડો અનુસૂચિત જાતિના પરિવારોએ કાઢવામાં આવ્યો એની ઉપર ખુલ્લી તલવારે હુમલો કરવામાં આવ્યો છે। તો તાત્કાલિક પોલીસના તમામ ડિપાર્ટમેન્ટ, એસપી સાહેબ, કલેક્ટર સાહેબને વિનંતી છે કે તાત્કાલિક તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચે, કારણ કે આઝાદીના 76 વર્ષે પણ જો અનુસૂચિત જાતિના લોકો પાટણ જિલ્લામાં આજે પણ વરઘોડો કાઢી શકતા નથી અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની પણ પૂરતી તકેદારી રાખે, કારણ કે વરઘોડો કાઢવાની તૈયારી પહેલાં એક બુટલેગર દ્વારા ખુલ્લી તલવારે ત્યાંથી નીકળેલો છે અને એને પબ્લિક પાછો વાળવાનો પ્રયત્ન કરી રહી છે, જે આપ અંદર જે વિડીયો છે એમાં પણ જોઈ શકો છો। તો આ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગામમાં પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે। નરેન્દ્ર પરમાર, સામાજિક કાર્યકર, પાટણ।